નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણના મોટા મદ્રેસા પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા ઉઠ્યો હતો પાણીનો પ્રશ્ન. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ રજૂઆત કરાતા હાથ ધરાઈ કામગીરી. પાણીની 8ની પાઇપલાઇનમાં લીકેજ થતા પાઇપલાઇન બદલી કાયમી ઉકેલ લાવવાના હાથ ધરાયા પ્રયાસો. પાટણ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડી પાણી મુદ્દે નોંધાવ્યો વિરોધ. પદ્મનાભનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિક રહીશોએ પાલિકામાં મચાવ્યો હોબાળો. પાલિકા પ્રમુખની હાજરીમાં જ ભાજપ અને પ્રમુખ વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર. હવે સમાચાર વિગતવાર. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે પાટણ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાવાના તો ક્યાંક પીવાના શુદ્ધ પાણીની લીકેજના કેસના બનાવો જોવા મળતા હોય છે. ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મોટા મદ્રેસા પાસેના જાહેર માર્ગ પર પીવાના પાણીની 8ની પાઇપલાઇનમાં લીકેજ થતા સ્થાનિક લોકોને ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની રાવ ઉઠવા પામી હતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટર શમીમ બાનુ સુમરાને સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની રજૂઆત કરતા તેઓએ વોટર વર્કર્સ શાખામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરતું હતું. ત્યારે ગત રોજ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ બાનુ સુમરાએ જો ત્વરિત આ સમસ્યાનો નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ અને વોટર વર્કર્સ શાખાના ચેરમેનને કરતા તેઓ દ્વારા યુદ્ધના ધોરણે આ કામને અગ્રિમતા આપી આજરોજ પાણીની પાઇપલાઇનમાં થયેલા લીકેજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વોટર વર્કર્સના કર્મચારીઓ દ્વારા જેસીબી લાવી ખાડો ખોદી પીવાની મુખ્ય પાઇપલાઇનમાં પડેલા લીકેજની જગ્યાએ નવીન પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરી સ્થાનિક લોકોની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે સામાજિક કાર્યકર યાસીનભાઈ સુમરાએ પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ અને વોટર વર્કર્સ શાખાના ચેરમેનનો આભાર વ્યક્ત કરી આજરોજ લીકેજની હાથ ધરવામાં આવેલી કામગીરીમાં નવીન પાઇપલાઇનનો ટુકડો જોઈન્ટ કરી આ વિસ્તારની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આજરોજ મોટા મદ્રેસા આગળ પીવાની પાણીની પાઇપ લીકેજ થવાથી ઘણીવાર રજૂઆત કરી હતી. એ છતાંય આંખ આડા કામ કરતા હતા. ત્યાં રૂબરૂ મુલાકાત લઈ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ અને પાટણ વોટર શાખાના ચેરમેન લીલાબેન મોદીને રજૂઆત કરી એમને વાત ધ્યાનમાં લઈ આજ એ કામ કરવા મોકલેલ છે. 8ની પાઇપ લીકેજ થવાથી 8ની પાઇપનું બદલવાનું કામકાજ ચાલુ કરેલું છે. નંબર 10માં પાણીની સમસ્યા હતી. મોટા મદ્રેસા પાસે પાણીની પાઇપ લીકેજ થતાં અમે રજૂઆત કરી હતી હિનાબેન શાહ લીલાબેન મોદીને. તો આજ રોજ કામગીરી ચાલુ થઈ ગઈ છે. 8ની પાઇપ લીકેજ થતી હોવાથી પાઇપ બદલવાની કામગીરી ચાલુ કરી. પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલ બાલકુમાર મંદિર નંબર 3 ગોપાલ ભુવન પ્રાથમિક શાળામાં સરકારશ્રીના નીતિ નિયમ મુજબ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલ મંદિર, બાલવાટિકા અને ધોરણ 1 એમ કુલ મળીને 134 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલ તેમજ ખજાનચી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી બાલ મંદિર અને બાલવાટિકાના બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ધોરણ 1ના બાળકોની કીટ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની યાદમાં ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે મહેન્દ્રભાઈ પટેલ દ્વારા નાના બાળકોને જીવનના એમના પહેલા પડાવમાં ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ પ્રમુખ દ્વારા બાળકોને ઉત્તર પ્રગતિ કરે તેવો શુભ સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે દરેક બાળકોનું મોં મીઠું કરાવીને શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો દ્વારા આવકારવામાં આવ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નિયમ વિરુદ્ધ પ્રવેશ આપનાર સંસ્થાઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થીઓ NSUI દ્વારા સૂત્રોચ્ચાર સાથે કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું અને નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ યુનિવર્સિટીના કર્મચારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી 7 દિવસમાં કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી મહાઆંદોલન કરીશું અને આવનાર દિવસોમાં આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે એ માટેની પણ અમારી તૈયારી છે. 400 વિદ્યાર્થીઓના ભવિષ્યના સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆત કરી માંગણી કરી હતી કે જે વ્યક્તિના સહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં FIR હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દાખલ કરે અને યુનિવર્સિટી જો દાખલ નહીં કરે તો વિદ્યાર્થી સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એનો FIR અમે લખાવીશું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કુલપતિને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે વર્ષ 2023-24માં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા નર્સિંગમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ 30/11/2023 રાખી હતી, જેનો પરિપત્ર આ સાથે સામેલ છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા 30/11/2023 સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગના નિયમ 17 એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગમાં રજીસ્ટર થયા હોય એની એન્ટ્રી પોર્ટલમાં 23/12/2023 સુધી કરવાની જાણ ગુજરાતની દરેક યુનિવર્સિટીઓને કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા દરેક સંસ્થાને કાઉન્સિલિંગના નિયમ 17 પ્રમાણે સંસ્થાઓને પ્રવેશ આપવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના નિયમ વિરુદ્ધ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલિંગના નિયમ 17 વિરુદ્ધ પ્રવેશ આપી દેવામાં આવ્યા અને અચરજ ઉપજાવે એવી વાત તો એ છે કે ગેરકાયદેસર રીતે પ્રવેશ આપનાર સંસ્થાઓના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કાઉન્સિલિંગની જાણ કર્યા વગર પ્રવેશ કાયમ કરી એના એનરોલમેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ એક સત્ર અભ્યાસ પણ પૂરો કરી લીધો અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ લેવામાં આવી છે. આ બાબતે આના ભોગ બનેલ અમુક વિદ્યાર્થીઓના વાલીઓ અમારી પાસે આવ્યા અને અમને જણાવ્યું કે સંસ્થાઓ દ્વારા અમને દબાણ કરવામાં આવી રહ્યું છે કે જો તમે કોઈ ફરિયાદ કરશો તો તમારો પ્રવેશ રદ કરી દેવામાં આવશે. યુનિવર્સિટીમાં આ બાબતે રજૂઆત કરતા યુનિવર્સિટીના સત્તાધીશો આ બાબતે કશું બોલવા તૈયાર નથી. આ બાબતે અમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના સત્તાધીશોને પૂછતા એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આમાં સંસ્થા અને યુનિવર્સિટીનો વાંક છે. છતાં અમને રજૂઆત મળશે તો અમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગમાં રજૂઆત મોકલીશું, પરંતુ આ વિદ્યાર્થીઓના પ્રવેશ કાયમી થાય એવી શક્યતા ખૂબ જ નહિવત છે. આમ યુનિવર્સિટીના સત્તાધીશો અને સંસ્થાઓના મેળાપણામાં 400થી વધુ પણ વિદ્યાર્થીઓનું કિંમતી 1 વર્ષ બગડ્યું છે અને હાલમાં સંસ્થા કે યુનિવર્સિટી આ બાબતે મૌન સાધીને બેઠા છે. આ બાબતે અમે આપને નમ્ર અપીલ કરીએ છીએ કે દિન 7માં આપની યુનિવર્સિટીના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવામાં આવે અને જવાબદાર સંસ્થા પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે. જો 7 દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારા દ્વારા આપની યુનિવર્સિટી ખાતે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું. ખાસ કરીને 400 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે. કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા. કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય. તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા અને જે રજીસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત HNGU જ છે. હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે NIOSSની છૂટછાટની વાત કરવામાં આવે છે, તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં? ફક્ત HNGUને જ શા માટે છૂટછાટ આપવામાં આવી? આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી. અમે એ કાગળ લઈને પણ આવ્યા, એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે. અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં
એ અમે જાણવા માટે આવ્યા હતા. એની લેખિત બાંયધરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા. આજે અમે વીસીને મળ્યા છીએ અને વીસીનું એવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે. અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજીસ્ટર થયા છે, જે 400 જેટલા એડમિશન કરવામાં આવ્યા છે, એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં આઈએનસી દ્વારા, તો શું એક્શન લેવામાં આવશે? કેમ કે સૌથી મોટી પ્રશ્ન તો એ છે, વિદ્યાર્થીઓએ 1 વર્ષ આમાં એચએનજીયુમાં આપી દીધું છે, એનું એનરોલમેન્ટ એચએનજીયુએ કરેલું છે, એની પરીક્ષા પણ લીધેલી છે. હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે, એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી. અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલિંગ છે એની સાથે પણ વાત કરી છે, એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે. અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ. આમાં 400 વિદ્યાર્થીઓ છે, એ 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે, તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે એચએનજીયુના વીસીને મળવા માટે આવેલા હતા. નર્સિંગ કોલેજની અંદર જીએનસી આપણને નવેમ્બરની તારીખ આપેલી હતી. એમ ડિસેમ્બરની અંદર NIOSનું રિઝલ્ટ આવ્યું એમ, અને એ રિઝલ્ટ છે પેલા અંદર એના ઉપર પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ અપાવવામાં આવેલા, અને જેમને પ્રવેશ આપેલા હતા એમનું રજિસ્ટ્રેશન યુનિવર્સિટી એ કરેલું છે. ભૂતકાળની અંદર જે રિઝલ્ટ મોડા આવ્યા હોય એમ, તો એવા રજિસ્ટ્રેશન છે પેલા અંદર એ થતા હતા એમ. હવે આપણે જીએનસીની અંદર તપાસ કરેલી છે એમ, એ લોકોને આપણે અહેવાલ આપવાનો છે. એ અહેવાલ મેળવવા માટે આપણે તમામ કોલેજો પાસેથી આ પ્રકારના જે પ્રવેશો થયેલા હોય એમ, એ પ્રવેશો માટેની માહિતી છે પેલા અંદર મંગાવેલી હતી એમ. આપણે એક રિમાઇન્ડર પણ કરેલો છે એમ, અને આજ સુધી જે માહિતી આવેલી છે એમ, એ માહિતી પર અમે તૈયાર કરી અને જીએનસીને રિપોર્ટ મોકલીએ છીએ. કદાચ એ બાબત વિશે આપણને અત્યાર સુધી જે એડમિશન સમિતિ છે એમને આપણને એવું જણાવેલું કે ભૂતકાળની અંદર પણ સર આપણે અને બીજા રાજ્યોમાં આપણા જે નજીકના રાજ્યો છે ત્યાં આવા પ્રવેશ છે પહેલાં અંદર થતા હોય છે. આપણે પ્રવેશ સમિતિએ જે પ્રવેશ આપ્યા હોય એમને યુનિવર્સિટી એનરોલમેન્ટ કરતું હોય છે. પ્રવેશ સમિતિએ આ જે પ્રવેશ આપેલા એના ઉપર યુનિવર્સિટી છે એ પ્રવેશ કરેલા છે. ભૂતકાળની અંદર પણ કેટલાક એફિલિએશન, દાખલા તરીકે સરકારશ્રીની મંજૂરી આવે તો એ એફિલિએશનની અંદર ક્યારેક પ્રક્રિયા મોડી પણ થતી હોય છે. આજે કેટલી કોલેજ ગુજરાતની અંદર એવી છે કે જેમને સરકાર દ્વારા આજ દિન સુધી માન્યતા ન મળી હોય. દર વર્ષે આપણે કોલેજ છે પેલા અંદર ચાલતી હોય છે અને એના જે તે પ્રપોઝલ છે પેલા અંદર જતી હોય છે. આજે પણ આપણી પાસે યુનિવર્સિટી પાસે કેટલી વસ્તુ એવી છે કે જેનું 2021-22 કે 22-23નું એફિલિએશન બાકી હોય એમ. આપણને વિશ્વાસ એવો હતો, જે એડમિશન કમિટીના ચેરમેનશ્રી છે એમને એવું જણાવેલું કે સાહેબ ભૂતકાળની અંદર આપણે આવા પ્રવેશો મોકલેલા હતા અને આ પ્રવેશો થયેલા છે. આપણે જીએનસીની અંદર સંપર્ક કર્યો તો એ લોકોએ કીધું કે સાહેબ એની તારીખ છે એ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એમના દ્વારા નિયત કરવામાં આવતી હોય છે. આ તારીખ જુદા જુદા રાજ્યને જુદી જુદી તારીખ આઈએનસી દ્વારા અપાય છે. આપણે ફરીથી જીએનસીને વાત કરેલી છે, એમને આપણે પત્ર પણ લખીશું, એને આપણે રિપોર્ટ પણ મોકલીશું, અને જરૂરિયાત પડશે તો આપણે આઈએનસીની અંદર પણ રજૂઆત કરીશું. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાતરા, ખોડાણા અને કોઈદ ગામના બાળકોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. કેબિનેટ મંત્રીએ ભૂલકાઓને સ્નેહભેર આવકારી શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ બેટી બચાવો વૃક્ષારોપણ જેવા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અંતે કેબિનેટ મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનાર તમામ ભૂલકાઓને હું આવકારું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવની પરંપરા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે, જેના લીધે આજે સારું પરિણામ મળી રહ્યું છે. રાજ્ય સરકાર દીકરાઓની સાથે દીકરીઓ શિક્ષણમાં આગળ વધે તે માટેની યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનાથી બાળકોને શિક્ષણમાં રસ રૂચિ વધવા લાગી છે. ત્યારે કોઈ પણ દીકરી કે દીકરો સરકારની યોજનાથી વંચિત રહી ન જાય તે જોવાની આપની જવાબદારી છે. ભારત દેશ આવનાર સમયમાં વિશ્વગુરુ બનશે, ત્યારે આપણે એવી પેઢી તૈયાર કરવાની છે જેઓ સમય સાથે ચાલી શકે. આ પેઢી બનાવવાની આપની સામૂહિક જવાબદારી છે.
સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામે કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 9ના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે ગોલીવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના શુભ પ્રસંગે પધારેલ સરસ્વતી તાલુકાના મામલતદાર રણવાસિયા તેમજ ડેપ્યુટી મામલતદાર CRC કોઓર્ડિનેટરનું શાળાની બાળાઓ દ્વારા ગીત રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ મહેમાનોના હસ્તે વિદ્યાની દેવી સરસ્વતીની છબીની આગળ દીપ પ્રાગટ્ય કરી પ્રવેશોત્સવ અંતર્ગત આવકારવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ વિદ્યા પ્રવેશ અંતર્ગત આજે આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના બાળકો દ્વારા માનવ જીવનમાં વૃક્ષો તેમજ પાણીનું વક્તવ્ય દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આંગણવાડીના બાળકોને રમકડાની તેમજ ફળફળાદીની કીટ આપીને તેમજ ધોરણ 1 થી 10ના 2024ની શાળામાં લેવાયેલી પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મામલતદાર રણવાસિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં પરીક્ષામાં પ્રથમ આવનાર તેમજ ગામના યુવાનને નીટની પરીક્ષામાં 480 માર્ક્સ પ્રાપ્ત કરવા બદલ પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરસ્વતી તાલુકાના મામલતદાર રણવાસિયા પોતાના પ્રાથમિક પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શાળામાં મળતી શિક્ષણની અદ્યતન સુવિધા મેળવીને દરેક બાળક શિક્ષણ ક્ષેત્રે આગળ વધી જીવનમાં પોતાની કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સરકારશ્રી દ્વારા આજે સમગ્ર રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેના સંદર્ભે આજે સરસ્વતી તાલુકાના ગોળીવાડા મુકામે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના સંયુક્ત પ્રાથમિક શાળા પ્રાંગણમાં 11મો 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ છે. આજે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ છે. આંગણવાડી બાલવાટિકા ધોરણ 1માં અને ધોરણ 9માં બાળકોને પ્રવેશ અપાવેલ છે. બાળકોના શુભ ભવિષ્ય માટેની શુભકામના પણ આજે પાઠવેલ છે. દાતાઓ તરફથી અને કીટ પણ અર્પણ કરવામાં આવેલ છે. તો તમામ બાળકોએ સરકારશ્રીને જે આજે પ્રયત્ન કરવામાં આવેલ છે તેના સંદર્ભે 100% શિક્ષણ મેળવવું જોઈએ એ તબક્કે ખાસ અનુરોધ કરું છું. સાથે સાથે શિક્ષકોને પણ એ મારી એક સૂચન છે કે બાળકની અંદર પડેલો જે એનો સર્વાંગી વિકાસ થાય એને બહાર લાવવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. પાટણ નગરપાલિકા ખાતે ગુરુવારે સાંજે પદ્મનાભનગર સોસાયટીની મહિલાઓ પીવાનું પાણી સોસાયટીમાં ન આવતું હોવાની ફરિયાદ સાથે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. તાત્કાલિક પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો પાલિકા ખાતે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. માધવનગર સોસાયટીની મહિલાઓની ઉગ્ર રજૂઆતને ધ્યાને રાખી તાજેતરમાં પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સોસાયટીમાં જઈને ફિલ્ટર પ્લાન્ટના પાણીનું જોડાણ આપ્યું હતું. ત્યારબાદ પદ્મનાભનગર સોસાયટીના રહીશો પાણીનો પુરવઠો ખોરવાયો હોવાની બુમરાડ સાથે ગુરુવારે સાંજે મોટી સંખ્યામાં મહિલાઓ પાટણ પાલિકામાં આવી પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડીને ઉગ્ર વિરોધ કરીને પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી. આ વિરોધમાં સોસાયટીની મહિલાઓના સમર્થનમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ પણ હાજર રહી મહિલાઓના સમર્થનમાં પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી. મહિલા જ્યોતિકાબેન પ્રજાપતિએ જણાવ્યું કે અમારી સોસાયટી પહેલા નિયમિત પાણી મળતું હતું પણ છેલ્લા 2 વર્ષથી પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. તેમાંય તાજેતરમાં માધવનગર સોસાયટીની પાણીનો જોઈન્ટ આપવાથી અમારી સોસાયટીના પાણીનો પુરવઠો ખોરવાયો છે. છેલ્લા 10 દિવસથી પૂરતું પાણી આવતું નથી. પાલિકામાં ઉપવાસ પર બેસવાની ચીમકી ભાવનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકા તગડા વેરાને વસૂલે છે અને પાણીની પૂરતી સુવિધાઓ પૂરી પાડતી નથી. તાજેતરમાં માધવનગરની જે પાણીની જરૂરિયાત માટે જે વિભાજન કર્યું છે તેનાથી અમને વાંધો નથી પણ અમારી સોસાયટીમાં પૂરતું પાણી કેમ આવતું નથી તે સમસ્યાની ઝડપથી નિરાકરણ લાવવા પાલિકામાં પ્રમુખને રજૂઆત કરી છે અને જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પાલિકા ખાતે આવી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. વિસ્તારને જે અમારે પાણી આવતું નથી તે માટે અમે નગરપાલિકામાં આવીએ છીએ અને ફરીથી પાણી નહીં આવે તો ફરીથી અમે ભૂખ હડતાલ કરી નગરપાલિકામાં બેસી જઈશું. 1 મહિનાથી પાણી નથી આવતું અને 3 વર્ષથી નગરપાલિકા ભાજપ ચૂંટાઈને આવી છે ત્યારથી અમારે પાણી આવતું નથી. કોંગ્રેસ જીતીને આવ્યું ત્યારે અમારે પાણી પૂરતું મળતું હતું અને ભુવાજી કોર્પોરેટરમાં જીતીને આવ્યા તો ત્યારે અમારે પાઇપ નાખ્યા લીધી ત્યારે પાણી અમારે એક ઉપર ચડતું હતું અને ભાજપના જીતીને આવ્યા ત્યારે અમારે પાણી મળતું નથી. અમને રજૂઆત કરી પણ પાણી અમને આપતા જ નથી. અમે કેટલી વાર રજૂઆત કરી અને અમારી છતાં પણ પાઇપ અમારી અલગ કરી સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
પાટણના મોટા મદ્રેસા પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા ઉઠ્યો હતો પાણીનો પ્રશ્ન. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ રજૂઆત કરાતા હાથ ધરાઈ કામગીરી. પાણીની 8ની પાઇપલાઇનમાં લીકેજ થતા પાઇપલાઇન બદલી કાયમી ઉકેલ લાવવાના હાથ ધરાયા પ્રયાસો. પાટણ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડી પાણી મુદ્દે નોંધાવ્યો વિરોધ. પદ્મનાભનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિક રહીશોએ પાલિકામાં મચાવ્યો હોબાળો. પાલિકા પ્રમુખની હાજરીમાં જ ભાજપ અને પ્રમુખ વિરુદ્ધ કર્યો સૂત્રોચ્ચાર. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.